હેલો સ્ટુડન્ટ, આપણે પ્રકરણ 7 આગળ ભણી રહ્યા છીએ. સૂત્ર અને આગળની સમજૂતી બેઝિક નોલેજ સાથેની જોઈએ આપણે. સૂત્ર ફરીથી એકવાર જોઈ લઈએ. અંતર સૂત્ર આનું મેઇન આ ચેપ્ટરનું સૂત્ર છે. સમતલના કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર વ્યવહારમાં પણ એનો ઉપયોગ થાય છે, બરાબર? એ x1 y1 b x2 y2, રાઈટ? એ બિંદુ અહીંયા હોય, બે બિંદુ અહીંયા હોય સમતલમાં. આ x અક્ષ છે, આ y અક્ષ છે. તો બંને વચ્ચેનું અંતર કોઈ પણ ડિસ્ટન્સમાં બે બિંદુ હોય, બરાબર? તો ab² = x1 - x2² + y1 - y2² અથવા બંને બાજુ વર્ગમૂળ કરશું તો ab² નું ab થઈ જશે √x1 - x2² + y1 - y2² થશે. ઉગમ બિંદુ O ના યામ 0 0 છે. ત્યાંથી કોઈ પણ બિંદુનું અંતર, આ અંતર અહીંયા હોય બિંદુ, અહીંયા હોય, અહીંયા નજીક હોય, એટલે દૂર હોય, તો ઉગમ બિંદુથી અંતર OA² બરાબર થશે x² + y² અથવા OA બરાબર √x² + y² થશે. આ બે સૂત્ર 7.1 માટે પૂરતા છે. પહેલો દાખલો છે, નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. 1 2 અને 3 દાખલા છે. એ આપણે આ બિંદુને A નામ આપીએ, આ બિંદુને B નામ આપીએ. આ x1 y1 થશે અને B બિંદુને યામ x2 y2 થશે, રાઈટ? AB બરાબર √x1 - x2² વત્તા y1 - y2². શરૂઆતમાં સૂત્ર બરાબર ધ્યાનથી સમજો, એને અનેક વાર મનમાં વિચારી લો. લખી શકતા હો 10 વાર, 20 વાર, 25 વાર, 50 વાર. શરૂઆતમાં ખાસ લખી નાખો, 2-3 દિવસ પછી પાછું લખો, અને પછી જ્યારે દાખલો ગણો ત્યારે બહુ ઇન્ટરેસ્ટથી સૂત્ર લખજો. સૂત્ર એક હોય છે, દાખલા હજારો લાખો હોય છે, બરાબર? સૂત્ર પર ધ્યાન ના આપનારા અનેક દાખલા ગણીને નબળા રહે છે. સૂત્રો પર બરાબર ધ્યાન આપે, બરાબર, તો 2-4 દાખલા ગણ્યા પછી ગમે ત્યારે એવા અનેક દાખલા લોકો ગણી શકે, પાવરફુલ થાય છે. x1 એટલે 2 ઓછા, આ સૂત્રનું માઈનસ થશે. પછી કોઈ યામ ઋણ હોઈ શકે તો કૌંસમાં લખવાનું, ઓકે? 4 છે આખા કૌંસનો વર્ગ વત્તા 3 ઓછા 1 આખા કૌંસનો વર્ગ -2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. -2 નો વર્ગ 4 થશે, 2 નો વર્ગ 4 થશે, 4 ને 4 શું થઈ જશે? 8 થઈ જશે. વર્ગમૂળ 8 એટલે 4 × 2, બરાબર? તો 4 નું વર્ગમૂળ નીકળશે, 2 નું નહીં નીકળે, એટલે 8 નું પૂરું વર્ગમૂળ નહીં નીકળે, અંશતઃ થોડું વર્ગમૂળ નીકળશે અને એ થઈ જશે 2√2. તો પહેલું આપણને અંતર મળ્યું 2√2. 2 અને 3, 4 અને 1, બે બિંદુના યામ આપેલા છે અને બંને બિંદુ વચ્ચેનું અંતર આપણે શોધ્યું. 2 અને 3, 4 અને 1 રકમ ઉપરથી આપણને ખબર પડશે કે બંને બિંદુઓ પ્રથમ ચરણમાં હશે. એમાં હવે આપણે આગળ બીજો દાખલો જોઈએ. આ બિંદુને આપણે A નામ આપીએ, x1 y1. આ બિંદુને B નામ આપીએ, x2 y2. બરાબર? તો AB², આમાં આપણે AB² સૂત્ર વાપરીએ. AB ને બદલે સૂત્ર લખીએ x1 - x2² વત્તા y1 - y2². x1 એટલે -5 ઓછા x2 y2 ઋણ છે તો માઈનસ ની પાછળ -1 લખશું, ઉપર સ્ક્વેર વત્તા y1 7 ઓછા 3 આખા કૌંસનો વર્ગ. મેથ્સમાં જ્યારે પણ આપણે સ્ટેપ લખતા હોઈએ, આ જગ્યાએ સ્ટેપ લખતા હોય આપણી નજર ઉપર હોવી જોઈએ. આ સ્ટેપ લખતા હોય ત્યારે આપણી નજર પૂરેપૂરી આના પર હોવી જોઈએ, રાઈટ? તો -5 ઓછો છે વત્તા 1 એનો વર્ગ, 7 ઓછા 3 એટલે 4 નો વર્ગ. -5 વત્તા 1 એટલે થશે -4. કોઈ પણ ઋણનો વર્ગ હંમેશા ધન થાય. આપણે ડાયરેક્ટ અહીં 16 પણ લખી શકીએ. તો બરાબર ઋણ 4 નો વર્ગ 16, 16 ને 16 થઈ જશે 32. તો અહીંયા આપણને મળે AB².
આપણે શોધવાના છે AB, A અને B વચ્ચેનું અંતર. તો ફરીથી 32 એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. 25 છે, પછી સીધી 36 છે અને પછી 49 છે, રાઈટ? 32 નથી પૂર્ણવર્ગ, પણ એનું કોઈ પૂર્ણવર્ગ સંખ્યાના ગુણાકાર સ્વરૂપમાં હોય, બરાબર, તો એનું અંશતઃ વર્ગમૂળ નીકળી શકે. અને એમને પણ આપણે વર્ગનું કોઈ પણ સંખ્યાનું નજીકનું વર્ગમૂળ શોધી શકીએ. જેમ કે આ 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36, એટલે 32 એ 5 અને 6 ની વચ્ચે હશે. પણ જરૂર પડે ત્યારે આપણે એનું વર્ગમૂળ શોધશું. તો અત્યારે તો આપણે એને 16 ગુણ્યા 2 સ્વરૂપમાં લખીએ. આ એક પૂર્ણાંક સંખ્યાના ગુણાંકમાં 32 આવે છે, તો 16 નું વર્ગમૂળ થશે 4 અને 2 નું √2. તો જેના યામ -5 અને 7 એટલે કે બીજા ચરણમાં છે. આ બંને બિંદુઓ બીજા ચરણમાં છે, -1 અને 3. તો એ બંને વચ્ચેનું અંતર થયું 4√2. એના પછી ત્રીજો દાખલો છે AB -A -B. પ્રથમ તમે જુઓ ધ્યાનથી, તો હવે એવી સંખ્યાઓ હશે કે 8 અને 10, -8 અને -10, 13 અને 15, -13 અને -15, કારણ કે સંખ્યા સેમ છે. આ પ્રથમ ચરણમાં, ત્રીજા ચરણમાં હશે, બંને ઋણ છે. પ્લસ 6 અને 6, તો આ થશે -6 અને -6, બરાબર? તો એવી રકમ માટે છેલ્લે જે જવાબ આવશે એ આ ટાઈપની રકમનું સૂત્ર બની જશે, બરાબર? તમે મેઇન સૂત્રમાં કિંમત મૂકશો એવા દાખલાઓની તો પણ ગણી શકાશે, અને આમાંથી ડાયરેક્ટ પણ એની કિંમત મળશે. જોઈએ આપણે શું થાય છે. A x1 y1, અને આપણે કહીએ B x2 y2 minus a minus b ને કહીએ ab બરાબર અંડર રૂટ હવે કિંમતો મૂકીએ. a ઓછા ઓછા a આખા કોષ્ટક. જેમ 6 હોય તો 6 ઓછા ઓછા 6, 10 હોય તો 10 ઓછા ઓછા 10 થાય, રાઈટ? વત્તા b ઓછા ઓછા b આખા કૌંસનો વર્ગ અંડર રૂટ a ઓછા ઓછા a એટલે a વત્તા a થઈ જશે, b ઓછા ઓછા b ઓછો ઓછો વત્તા b વત્તા b આખા કૌંસનો વર્ગ 2a સ્ક્વેર વત્તા 2b સ્ક્વેર બરાબર અંડર રૂટ 4a સ્ક્વેર વત્તા 4b સ્ક્વેર. બરાબર? આ પૂર્ણાંક નથી, પૂર્ણાંક હંમેશા ત્રિપદી હોય, બરાબર? તો બે પદવાળી રકમ ક્યારેય પૂર્ણ વર્ગ ના હોય, પણ એમાંથી 4 જો આપણે કોમન કાઢીએ, 4 કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ, તો 4 બહાર નીકળી શકશે કારણ કે એ પૂર્ણ વર્ગ છે. તો આ થઈ જશે 2 અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, રાઈટ? તો ab બરાબર, એટલે કે જો બે સંખ્યા સમાન હોય, બંને પ્લસ અને બંને માઈનસ હોય, તો એ ડાયરેક્ટ આ સૂત્રથી પણ બંને વચ્ચેનું અંતર શોધી શકાય, બરાબર? એટલે કે 8 અને 10, -8 -10, તો સીધું આપણે 8 નો વર્ગ વત્તા -10 નો વર્ગ, 64 અને 100 એટલે 164. 164 નું જે વર્ગમૂળ અંશતઃ નીકળે તે. તો દાખલા નંબર 1 આપણે પૂરો કર્યો. એની અંદર 3 દાખલા હતા અને અંતર શોધવા માટેનું આ પ્રેક્ટિસ થઈ ગઈ. ઘણા બધા બિંદુઓ લઈને તમે આ સૂત્રનો ઉપયોગથી કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર હવે તમે શીખી શકો. ઉગમ બિંદુ હશે તો એ √x² + y² થશે. આ જે સૂત્ર છે એ પણ ઉગમ બિંદુને લગભગ મળતું આવે એવું છે. ગુણ્યા 2 કરીએ એટલે આ સૂત્ર થઈ જશે, રાઈટ? દાખલા નંબર 2 બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો. ચોકડીમાં સાદું સમજૂતી છે
કે શહેર A થી શહેર B નું અંતર પૂર્વ દિશામાં 36 કિલોમીટર જઈ અને પછી ઉત્તર દિશામાં 15 કિલોમીટર જાઓ ત્યાં છે, એટલે આ બે વચ્ચેનું અંતર આ રીતે થશે, એટલે આના યામ થશે x યામ 36 અને y યામ 15. આ દિશામાં 36 અને આ દિશામાં 15. બરાબર, 36 અને 15 એના યામ થશે. આ ટાઈપની જ રકમ થઈ જશે. એના યામ આપણે ઉગમ બિંદુના 0 0 લેશું, એટલે આનો જે જવાબ આવશે એટલું આ બંને શહેર વચ્ચેનું અંતર થઈ જશે. રાઈટ. હવે પહેલા બિંદુને આપણે ઉગમ બિંદુના 0 0 કહીએ, આને આપણે a કહીએ, 36 અને 15. બરાબર. તો ઉગમ બિંદુથી અંતર છે એટલે સીધું આપણે આ સૂત્ર વાપરી શકાશે. OA બરાબર √x² + y². OA બરાબર √x² + y². √36 નો વર્ગ વત્તા 15 નો વર્ગ. 36 નો વર્ગ આપણે 30 વત્તા 6 આખા કૌંસના વર્ગથી શોધી શકાય. a + b નો સ્ક્વેર. a નો સ્ક્વેર એટલે 30 નો વર્ગ એટલે 900. પછી 30 2ab 2 ગુણ્યા આ ગુણ્યા આ એટલે 30 * 60 ગુણ્યા 6 એટલે 360 અને વત્તા 6 નો વર્ગ 36 એટલે 6 અને 3 9 9 3 1296 એટલે આ થશે 1296 વત્તા 15 નો વર્ગ 225. તો આમાં 225 આપણે ઉમેરીએ. 6 ને 5 11 નો પકડો વધી 1 9 ને 3 12 નો પકડો વધી 1 2 ને 2 4 ને 1 5 અને 1 1521. બરાબર. તો અંડર 1521. બરાબર. હવે 1521 છે તો આપણે શૂન્યવાળી સંખ્યાના વર્ગ શીખ્યા હતા. 10 નો વર્ગ તો 100, 30 નો વર્ગ તો 3 નો વર્ગ કરવાનો 9 અને પાછળ 2 શૂન્ય 900, 40 નો વર્ગ તો 4 નો વર્ગ 16 અને પાછળ 2 શૂન્ય એટલે 1600. બરાબર. 35 નો વર્ગ આપણે શીખ્યા હતા. 35 નો વર્ગ તો 3 ચોકુ 12 અને પાછળ 25 એટલે 1225. તો 1521 છે 35 અને 40 ની વચ્ચે છે. પ્લસ આપણે એવું પણ શીખ્યા હતા કે જે સંખ્યાનો એકમનો અંક 8 હોય એનો વર્ગ કરવાથી એકમનો અંક 4 આવે. જેનો એકમનો અંક 4 હોય એનું વર્ગમૂળ કરવાથી એકમનો અંક 8 આવે. જેનો એકમનો અંક 1 હોય વર્ગ કરવાથી 1 આવે. 9 હોય તો પણ 1 આવે. બરાબર. 9 ને 81. તો હવે 1521 છે એ 35 ને 40 ની વચ્ચેની કોઈ સંખ્યા હશે. આપણે ચેક કરી લઈએ 39 નો વર્ગ થાય છે કે નહીં. બરાબર. 39 ગુણ્યા 39 પણ લખી શકાય અને 40 ઓછા 1 ના વર્ગથી પણ કરી શકાય. એટલે 1600 40 * 40 = 80 અને વત્તા 1 એટલે 1520 ને 1521. તો 39 નો વર્ગ થશે. 39 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે થઈ જશે 39. તો OA આપણને મળશે 39. અને 7.2 ની સમજૂતી પ્રમાણે આગળ રકમ છે. પરીક્ષામાં પણ આપણે આગળની રકમનું પણ પૂછાય તો એ લોકોને આલેખને બધું આપણને આપવું પડે. બરાબર. અત્યારે આપણે લખી સમજ પ્રમાણે બે શહેર વચ્ચેનું અંતર 39 કિલોમીટર છે. રાઈટ. દાખલા નંબર 2 જોયો આપણે. હવે જોશું કે દાખલા નંબર 3.